તો હેલો એવરીવન, જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે છે સેટરડે અને કોલેજે હતી રજા, પણ તોય આપણે ટાઈમસર ઉઠી અને પહેલા તો જો કરી લીધું હતું બ્રશ, પછી તો નાઈ તોય રેડી થઈ અને આપણે લખી નાખી હતી એપ્લિકેશન, કેમ કે આપણે જવાનું હતું દીદીના ઘરે. એટલે પછી જો બે બેગ રેડી કરી અને આપણે ઉતરી ગયા હતા નીચે ઉતરીને જોયું ત્યાં તો જો અહીંયા ગેટ પાસ કઢાવવા વાળું કોઈ હતું જ નહીં. પછી ફાઇનલી ભાઈ આવ્યા ને આપણે ગેટ પાસ કાઢી દીધો. પછી તો ગેટ પાસ લઈને આપણે ને મિતભાઈ ઉપડી ગયા હતા કેન્ટીન બાજુ. કેન્ટીન એટલા માટે કેમ કે આપણે થોડુંક સ્ટેશનરી કામ હતું એટલે સ્ટેશનરી જવું પડે એમ હતું, પણ ત્યાં જઈને જોયું ત્યાં તો સ્ટેશનરી જ બંધ હતી. પછી કેન્ટીને પહોંચ્યા હોય અને પછી ખાલી ધકે પાછા આવીએ તો એ વ્યાજ બી ના લાગે એટલે આપણે પી લીધી હતી સોડા. પછી તો સોડા પી અને ગેટે સિગ્નેચર કરીને આપણે રિક્ષામાં બેસીને પહોંચી ગયા હતા દીદીના ઘરે. પછી તો જો દીદીના ઘરે આવીને જોયું ત્યાં તો અહીંયા તારક મહેતા ચાલુ હતું. પછી તારક મહેતા જોતા આપણે બપોરનું જમી લીધું. જમીને પછી જો દીદી અહીંયા લઈ આવ્યા હતા સ્ટાર ફ્રૂટ. કોને સ્ટાર ફ્રૂટ મારી જેમ બહુ ભાવે કોમેન્ટ કરીને કહી દેજો. સ્ટાર ફ્રૂટ ખાય ને આપણે બેસી ગયા હતા કોલેજનું થોડુંક કામ લઈને. કોલેજના કામમાં 2 કલાક કેમ વહી કઈ ખબર ના રહી. પછી તો જો દીદી આપણે આપી દીધો તો સેવનો નાસ્તો, એટલે આપણે થોડોક નાસ્તો કરીને પછી આપણે ગયા હતા સીયુભાઈ પાસે. ત્યાં તો સીયુભાઈ અહીંયા સુતા હતા હજી. પછી તો એને ઉઠાડી અને આપણે બેસાડી દીધા એનું હોમવર્ક કરવા. હોમવર્ક પત્યું એવું જ આપણે કામ મળી ગયું હતું પાણી ભરવા જવાનું, એટલે આપણે ઉપડી ગયા બે સીધા પાણી ભરવા. પાણી ભરીને ઘરે આવ્યા ત્યાં તો જો જમવાનું હતું રેડી, એટલે આપણે તારક મહેતા જોતા જમી લીધું. તો મળીએ હવે કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.